સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી અને છઠ પૂજા માટે ઘરે પરત ફરતા પરપ્રાંતીય કામદારોની ભારે ભીડને કારણે વ્યવસ્થા ખોરવાઈ છે. તો શુક્રવારથી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જતા હજારો સ્થળાંતરિત કામદારો સ્ટેશન પર ઉભા છે. તો ભીડ એટલી વધી ગઈ કે લાઈનો સ્ટેશનથી બહાર શેરીઓ અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ. મુસાફરો, જેમાં વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે, તો ગરમી, ભૂખ અને તરસનો તેઓ સામનો કરી રહ્યા છે. તો કેટલા મુસાફરો 12 થી 18 કલાકથી લાઈનમાં ઉભા છે, પરંતુ ટ્રેન મળવી મુશ્કેલ બની છે. તો સ્ટેશનની બહાર જગ્યા ખોટી પડી છે. અનેક લોકો પ્લેટફોર્મ પર જમીન ઉપર બેઠા છે, જ્યારે કેટલાક આસપાસના ઘરો અને દુકાનોના છાંયડાના આશ્રય લઈને રહ્યા છે. તો રેલવે વહીવટે સેંકડો વધારાની સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થાનો દાવો કર્યો હતો, પરંતુ જમીનની હકીકત અલગ છે. ટિકિટ હોવા છતાં મુસાફરો ટ્રેનમાં ચડી શકતા નથી. તો યુપી, બિહાર જતી ટ્રેનો માટે રાત્રે લાઇનમાં ઉભેલા લોકો હજુ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. તો આ અરાજકતાએ રેલવે તૈયારીઓ પર સવાલ ઊભા કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.